ગઈકાલે મુકેશભાઈ રાઠોડ શૈક્ષિક સંઘના જે પ્રમુખ છે તેમને સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી આપી છે કે આ શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોદ, દિનેશભાઈ ભુરિયા, મહામંત્રી અને રોહિત પટેલ ઓફિસમાં કામ કરે છે અને જે વિવિધ કામગીરીઓ ઉસ્તરનું હોય, પેન્શનનું હોય, એવી અન્ય કામગીરીઓ હોય, સર્વિસ બુકની નોંધણી તેમાં નાણાં લેવામાં આવે છે, પૈસા લેવામાં એવો આક્ષેપ કર્યો છે જે ખોટો છે, તદ્દન પાયાવિહોણો છે. આવું કોઈ છે નથી, કોઈ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી નથી, પૈસા લેવામાં આવતા નથી. આ વ્યક્તિ ખોટો છે અને તદ્દન જૂઠો છે. એની સામે હું માનહાનિનો બદનક્ષીનો દાવો કરવાના છીએ, કેમ કે વારંવાર આ ભાઈ અમને આવું બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે અને ટૂંક સમયમાં અમારી શિક્ષક સંઘની ચૂંટણી પણ આવી રહી છે, એટલે આ ઇલેક્શનમાં પણ બદનામ કરવા માટેનું આ એક કાવતરું લાગી રહ્યું છે. અને મુકેશભાઈ રાઠોડ તદ્દન જે વાત કરી છે એનો વિડીયો બનાવ્યો છે અને એને વિડીયો વાયરલ કર્યો છે. એ વિડીયોમાં જે કંઈ હકીકત એ જણાવે છે એ તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. મારું નામ રમેશભાઈ ધનાભાઈ સેલોદ, પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ, સંજેલી.